સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ। જંગલના રાજા સિંહ વિશે જાગૃતિ અંગે 1400થી વધુ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત વન વિભાગ 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ખાસ કરીને જ્યાં સિંહોનો વસવાટ અને વિચરણ હોય તેવા વિસ્તારોમાં તમામ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સુરેન્દ્રનગર ખાતે વનકર્મીઓ દ્વારા વિવિધ ગામો તથા શહેરોમાં સિંહ, જંગલ અને માનવ વસ્તી વચ્ચે તાદમ્ય કેવી રીતે રાખી શકાય તેમજ સિંહોના વસવાટથી થતા ફાયદાઓ અને સિંહ સંરક્ષણ સંકલ્પને સિદ્ધ કરવા લોકો અને વિદ્યાર્થીઓને સમજ આપી હતી, જેમાં અંદાજિત 1400 કરતાં પણ વધુ શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સંદર્ભે સાસણ વન વિભાગ દ્વારા શાળાઓમાં બેનર, મોહરું, સિંહ ફિલ્મની સીડી, પ્રતિજ્ઞાપત્ર સહિતની કીટ ફાળવણી કરવા આયોજન કરવામાં આવ્યું હતું। સિંહની જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રેલીમાં બાળકો દ્વારા સિંહ પ્રત્યે જાગૃતિ આવે તે સંદર્ભે માનવ સાંકળથી શબ્દ રચી આપણો સિંહ આપણું ગૌરવ, સિંહ બચાવો જંગલ બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા અને સિંહ જાગૃતિના બેનરો અને મુખ્યત્વે સિંહના મોહરું પહેરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। ત્યારે તમામ શાળાઓમાં સેટકોમના માધ્યમથી લાઈવ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અન્વયે સિંહ અંગેની માહિતી આપતી ફિલ્મ બતાવેલ હતી તથા શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહને લગતા વક્તવ્ય અને સિંહ સંરક્ષણ માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તથા રાજ્ય કક્ષાના વન મંત્રીશ્રી દ્વારા તમામ શાળાઓમાં લાઈવ સેટકોમના માધ્યમથી બાળકો તથા ગ્રામજનોને ગુજરાતના સાવજ વિશે ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। સિંહનું આમ જોવા જઈએ તો હાલનું રહેઠાણ ગીર છે અને વર્ષોથી સિંહ ગીરના જંગલમાં વસવાટ કરે છે। છેલ્લા કેટલાક સમયથી સિંહ આ ગીર જંગલની બહારના વિસ્તારમાં પણ પોતાનું આધિપત્ય જમાવી રહ્યા છે, ત્યારે આવા વિસ્તારને બૃહદ ગીરથી ઓળખવામાં આવે છે, જે યાદીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે। સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવાથી જંગલોનું સંરક્ષણ થાય છે, જેથી વર્તમાનની મુખ્ય સમસ્યાઓ જેવો કે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ મળે છે। ત્યારે સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓના સંરક્ષણથી જંગલનો વિકાસ પામે છે, જેથી જ કહી શકાય કે જંગલો છે તો વહેતી નદીઓ છે અને વહેતી નદીઓના લીધે પાણીના તળ ઊંચા રહે છે અને ખેતી સમૃદ્ધ બને છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।